નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 21મો પાઠ સામાજિક પરિવર્તન. એના પહેલા ભાગની આપણે વાત કરીએ છીએ. સામાજિક પરિવર્તન અનિવાર્ય છે અને એ થવાના મુખ્ય પરિબળો ક્યાં ક્યાં હોઈ શકે. સામાજિક પરિવર્તન કોને કહેવાય? સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન, જેને આપણે સામાજિક પરિવર્તન કહેવાય છે. એટલે સામાજિક માળખામાં જે પરિવર્તન આવે છે તેને સામાજિક પરિવર્તન કહીએ. સામાજિક માળખું એટલે શું? તો કે જે કંઈ સામાજિક સંસ્થાઓ છે, જે કંઈ આપણા સામાજિક સંબંધો છે, સામાજિક ભૂમિકાઓ છે, એ બધાનો મિશ્રણ. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે? તો પશ્ચિમીકરણ અને વૈશ્વિકીકરણ અને શહેરીકરણ, એના કારણે સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય, લલિત કલા વગેરેમાં પરિવર્તન આવ્યા, જેને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. ભૌતિક ચીજવસ્તુઓ, મોજ શોખ, ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો, સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યા છે. રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકો જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે. આમ મુખ્યત્વે શહેરીકરણ એટલે કે સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોને અસર અને કારણે સામાજિક પરિવર્તન છે એ શક્ય બન્યું છે. તો સામાજિક પરિવર્તન, કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી છે એ બધાને હોવી જરૂરી છે. પછી એ વૃદ્ધ હોય, યુવાન હોય કે બાળક હોય, દરેકને લીગલ જે કંઈ બાબતો છે એનું બેઝિક જે નોલેજ છે એ દરેકને હોવું જરૂરી છે. જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેવી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ. જો કાયદો જ ન જાણતા હોય કે આ વન વે છે એ ન ખબર હોય અને તમે ભૂલથી ગયા, પણ વન વેમાં જવાથી આપણે ગુનો કરીએ છીએ, એ જો તમને ખબર હોય તો તમે એ ગુનો કરતા પહેલા તમે રોકી શકો છો. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક બાબતમાં જો તમે કાયદો જાણતા હો તો તમે એને ભંગ કરતા પહેલા અટકી શકશો. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ છીએ. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર પણ બની શકીએ. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી શકીએ, વફાદારી વ્યક્ત કરી શકીએ. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો એટલે કે હક્કો આપણે ભોગવી શકીએ, તેમજ મૂળભૂત ફરજો પણ અદા કરી શકીએ. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે. આપણા દેશમાં કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકને ઓછા વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોય એ ખૂબ જરૂરી છે. હવે કાયદાની જે સામાન્ય જાણકારી છે એ હોવાથી ઘણા બધા લાભ છે એ નાગરિકોને થતા હોય છે. હવે મૂળભૂત અધિકાર શું છે? તો આ અધિકારો વિશે આપણે 9મા ધોરણમાં બહુ જ વિગતવાર અભ્યાસ કરી ગયા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધ અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર, આ દરેક વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે. બંધારણીય ઇલાજો છે એના અધિકારનું શું મહત્વ છે?
બંધારણીય ઇલાજોના અધિકારનું. તો પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. ડોક્ટર આંબેડકરના મતે આ અધિકાર ભારતના બંધારણના આત્મા સમાન છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. 9મા ધોરણમાં સેમ કન્ટેન્ટ આપણે ભણ્યા છીએ અને ત્યાં પણ આ બાબતને આપણે ચોક્કસ સમજી શક્યા છીએ. બંધારણીય ઇલાજોનો અધિકાર એ સૌથી મહત્વનો અધિકાર છે અને આંબેડકર તો એમ કહે છે કે બંધારણના આત્મા સમાન છે. કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેના ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ પાસે દાદ માંગી શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારને ભોગવી ન શકતો હોય ત્યારે તે બંધારણીય ઇલાજના અધિકારનો ઉપયોગ કરી અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, હાઈકોર્ટમાં જઈ શકે છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું ન્યાયતંત્રની ફરજ છે અને એટલે જ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત નાગરિકની ફરિયાદ સાંભળીને તેના મૂળભૂત અધિકારનું રક્ષણ પણ કરે છે. આમ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્વ છે. તો બંધારણીય ઇલાજોનું મહત્વ ખરેખર ખૂબ મહત્વનું છે. ત્યારબાદ બાળ અધિકાર, બાળ કલ્યાણ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. બાળકોને આપણે અધિકાર આપ્યા છે. બાળક પોતાનું બાળપણ ભોગવી શકે એના માટે ઘણી બધી એવી બાબતો, એવી શરતો બંધારણની અંદર પણ ઉલ્લેખ છે જેથી કરીને બાળક પોતાનું બાળપણ ભોગવી શકે, અનુભવી શકે. આવતીકાલના એ નાગરિકો છે તેઓ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ ઉપર રહેલો છે. જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે. આવા નાગરિકો માટે આશીર્વાદ રૂપ અને વરદાન રૂપ બની શકે છે. તેથી બાળકોનો સારી રીતે વિકાસ કરવો જોઈએ તેમજ તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરીને તેમને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવી શકાય છે. આથી કહી શકાય કે બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. તો આ રીતે બાળકોનો વિકાસ થાય, બાળકોનું કલ્યાણ થાય એ વાસ્તવિક રીતે એ સામાજિક કલ્યાણની પૂર્વ શરત છે. ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ખાસ મહત્વના આ મુદ્દા છે બાળકો, વિદ્યાર્થીઓ માટે ખાસ. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકાર છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે. બાળકોને તેમના વય જૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર પણ છે. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો, મંડળો રચવાનો, તેના સભ્ય બનવાનો અધિકાર છે. દાખલા તરીકે બાળ સંસદ. તો દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા તો માનસિક હિંસા, શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓના ઉપયોગ સામે શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે. દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર મેળવવાનો અધિકાર પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ભલે
કદાચ તમે ન વાંચ્યું હોય, પણ તમારા માટે ખૂબ જરૂરી એટલા માટે છે કે આનાથી તમને તમારા અધિકારની જાણ મળે છે. અને જો એ પ્રકારનો અધિકાર તમે ભોગવતા ન હોય તો તમે એ વાસ્તવિક અધિકાર મેળવવા માટે કાયદાકીય પગલાં પણ લઈ શકો છો. બાળ અત્યાચાર કોને કહેવાય? અને એનો ભોગ બન્યા હોય તો એવા બાળકો પ્રત્યે આપણી શું ફરજ છે? બાળકને ઈરાદાપૂર્વક દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચાડવી, હાથે કરીને એને ઈજા પહોંચાડવી, દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કરવી, ધમકીઓ આપવી, અસહ્ય હદે તેને મારપીટ કરવી, આકરા શબ્દો કે અપશબ્દો બોલીને તેને જાહેરમાં અપમાનિત કરવું વગેરે શારીરિક અને માનસિક ત્રાસ કે હિંસાને બાળ અત્યાચાર કહે છે. જ્યારે આપણને પીડિત બાળકના વર્તન, વ્યવહાર કે શારીરિક ઈજાના ચિહ્નોની ખબર પડે કે તરત જ તેને ડાક્ટરી સારવાર કરાવવામાં મદદ કરવી. શોષણ પીડિત બાળક મોટાભાગે ભય, ધમકી કે શરમ સંકોચને કારણે કે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયને કારણે પોતાના ઉપર થયેલા અત્યાચારની જાણ માતા પિતાને કરતા સંકોચ કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે અને અત્યાચાર સહન કર્યા કરે છે. આ પરિસ્થિતિમાં આપણે બાળકને વિશ્વાસમાં લઈને સત્ય હકીકતોને આધારે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જવાબદારોને સજા કરાવવા સત્વરે કાનૂની પગલાં પણ ભરવા જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ વાસ્તવિક પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિની સામે આપણે એ બાળકને ભય કે ધમકી કે કોઈ પણ પ્રકારના અત્યાચાર કરતા માતા પિતાને પણ સંકોચ કે ખટકાટ અનુભવવો જોઈએ. બાળકને વિશ્વાસમાં લઈને સત્ય હકીકતોને આધારે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જવાબદારોને સજા કરાવવામાં સત્વરે કાનૂની પગલાં ભરવા જ જોઈએ. ઘણીવાર કુટુંબ તરફથી, મિત્રો પ્રત્યેથી અત્યાચારનો કોઈ બાળક ભોગ બને છે તો એના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો તિરસ્કાર દાખવ્યા વિના એને હૂંફ આપો, એને પ્રેમ આપો, એને પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો. ઘણીવાર પરિવારના કેટલાક અન્ય પ્રશ્નોના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે. બાળ મજૂરી સૌથી સસ્તું સાધન હોવાના કારણે મજૂરી બાળકોને મોટાભાગે કારખાનામાં કે નાના મોટા ગેરેજો કે હોટલો, ફેક્ટરીઓમાં, ઈંટોના ભઠ્ઠોમાં, ફટાકડાની ફેક્ટરીમાં, પશુપાલન, મત્સ્ય વગેરે બાળ શ્રમિકો કામ કરે છે. ઘરનોકર તરીકે ચાની લારીઓ, હોટલો કે ઢાબામાં, ગેરેજોમાં લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વીણવો, ભીખ માંગવી, રસ્તા ઉપર સાફસૂફી, એ બાળ મજૂરો કામ કરતા આપણે જોઈએ છે. આ જુદા જુદા એના સ્વરૂપો છે. એના કારણો શું છે? તો બાળમજૂરીનું મુખ્ય કારણ છે બાળકના માતા પિતાની નિરક્ષરતા, કુટુંબનું મોટું કદ, ગરીબ કુટુંબની આવકમાં બાળમજૂરી કરીને પરિવારને મદદરૂપ થવું, કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેરોજગારી, ઘેરથી ભાગીને શહેરમાં આવેલા બાળકો આશ્રયના અભાવે ગુજરાન ચલાવવા, અનાથ કે નિરાધાર બનેલા બાળકોને આશ્રય આપનારાઓ તરફથી આશ્રય અને ભોજનના બદલામાં મજૂરી કરવાનું દબાણ. ઘણા બધા કારણો છે. શા માટે બાળક મજૂરી કરે છે? બાળ શ્રમિકોની માંગનું પ્રમાણ વધુ શું કામ છે? કારણ કે સસ્તું છે. પુખ્ત વયના શ્રમિકો અને બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને તમે બાળકો પાસે કામ કરાવી શકો છો. બીજું, બાળકોનું સંગઠનનો અભાવ છે, એની કોઈ યુનિટી નથી. રોજગારી રાખનાર માલિકનો વિરોધ નથી કરી શકતા. બાળ શ્રમિકોનું સરળતાથી ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ પણ થાય છે. કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળ શ્રમિકો કામ કરે છે. ડરાવી, ધમકાવી, લાલચ આપીને એની પાસેથી કામ કરાવી શકાય છે. બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી સરળતાથી મોટી સંખ્યામાં તેઓ મળી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી. તેથી માતા પિતા બાળકોને ભણાવવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોને પૂર્તિ કરવા તેમને મજૂરી કરવા ધકેલી દે છે. તો આ રીતે
બાળ વિકાસ સાથે સુરક્ષાના હેતુ માટેના બંધારણીય ઉપાયો જો આપણે લખવાના થાય અથવા તો એને અટકાવવા માટેના સરકારના બંધારણીય જોગવાઈઓ જો આપણને લખવાના હોય તો આટલી વિગતો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળક ના કારખાનામાં કે કોઈ પણ જોખમી વાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં. આ જોગવાઈનો ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. બંધારણનો અમલ શરૂ થયે 10 વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે 14 વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત ફરજિયાત પૂરું પાડવું. આ જોગવાઈ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારે 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009 અમલમાં મૂક્યો છે. બાળપણ અને કિશોર અવસ્થા દરમિયાન શોષણથી બચાવવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત રાખવા નહીં. આ બાળકોના સુરક્ષા માટે બંધારણીય ઉપાયો આ બધા હતા. વિદ્યાર્થી મિત્રો, આ વિષય ઉપર હજી આપણે વાત જરૂર કરવી છે, પણ આ માધ્યમથી માત્ર અત્યારે આટલી જ. આ પાઠની બીજા ભાગની ચર્ચા આપણે હવે પછીના સમયે જ્યારે મળીશું ત્યારે ચોક્કસ કરીશું. જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ ચેનલ ન કરી હોય તો ચોક્કસ કરી લેજો અને ગમે તો લાઈક અને હા, જે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો નથી પહોંચતો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે આપની એક નાનકડી આંગળીનો ઉપયોગ કરી શેર જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.